નાની મોટી મળી અંદાજે 3000 જેટલી દહીં હાંડીઓ બાંધવામાં આવી છે। ભાગલ વિસ્તારમાં 35 ફૂટ ઊંચી મુખ્ય દહીં હાંડી ફોડવામાં આવશે। 27 વર્ષથી અહીં પરંપરાગત કાર્યક્રમ યોજાય છે। આ પ્રસંગે 143 ગોવિંદા મંડળોએ ભાગ લીધો છે અને કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ હાજરી આપશે। તો સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને જન્માષ્ટમીને લઈને આ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહેસાણા શહેરમાં વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે આકાશ અને વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો મહેસાણામાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા। ત્યારબાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ છે। ગીર જંગલ વિસ્તારમાં આવેલ મચુંદરી નદી પરનો ડેમ ઓવરફ્લો થયો છે। ચાલુ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે ડેમ। ઉના અને ગીર ગઢડા તાલુકાના 10 થી 12 ગામોની જીવાદોરી સમાન ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। ડેમ ઓવરફ્લો થતા પિયત તથા પીવાના પાણીના સમસ્યાનો પ્રશ્ન પણ હલ થઈ ગયો છે। તો સતત વરસાદ વરસવાને કારણે ડેમ ઓવરફ્લો થયો છે તેમજ 12 જેટલા ગામોની જીવાદોરી સમાન આ ડેમ છે જે ડેમ હવે ઓવરફ્લો થયો છે। તો ઉના ગીર ગઢડાના જે ગામોને હવે રાહત પ્રાપ્ત થશે કારણ કે ડેમમાં જે પાણીનું જળસ્તર છે તેમાં વધારો થયો છે અને ડેમ ઓવરફ્લો થયો છે। તો મચુંદરી નદી પરનો જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે જેના કારણે લોકોને રાહત પ્રાપ્ત થશે। તો ચાલુ સિઝનમાં પ્રથમવાર આ જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે તો સતત વરસાદ વરસવાને કારણે જળસ્તરમાં વધારો થયો છે। આ તરફ મહેસાણા જિલ્લામાં સાંજ પડતા વરસાદની તીવ્રતા વધી ગઈ છે। જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તો ખેરાલુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વિઠોડા પાંછા હીરવાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ભારે વરસાદથી રસ્તાઓ પાણી થઈ ગયા છે। આ તરફ ઊંઝાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ઊંઝા શહેરમાં સતત 1 કલાકથી વરસી રહેલા વરસાદના કારણે ઊંઝા શહેર પાણી થયું છે। આપણે ઊંઝા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં ઉભા છીએ। તમે જોઈ શકો છો અહીંયા સતત 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે નદી જેવો માહોલ હોય છે તે સર્જાયો છે। તમે જોઈ શકો છો જ્યાં જોઈએ તે પાણી જોવા મળી રહ્યું છે। અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થતા હાલમાં જે વાહન ચાલકો સહિત જે વેપારીઓ હોય છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખાસ વાત કરીએ તો ઊંઝા શહેરના જે વાડીપરા ચોક હોય છે સ્ટેશન રોડ હોય છે તેમાં જે બાળમાતા મંદિર સિવાયના અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે ગાંધી ચોક હોય છે આ તમામ જે વિસ્તારો હોય છે નીચાણવાળા વિસ્તારો હોય છે પાણી થયા છે જેના કારણે વાહન ચાલકો હોય છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે લોકો હોય છે તે હેરાન મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો બીજી બાજુ જે ખેડૂતો હોય છે તે ખુશહાલ જોવા મળી રહ્યા છે કેમ કે સતત જે ખેડૂતો હોય છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેવા સમયે જે વરસાદ વરસતા જે ખેડૂતો હોય તેમાં ખુશખુશાલી જોવા મળી રહી છે। અમરેલી સાવરકુંડલા બાદ ખાંભા ગીરના ગામડાઓમાં શરૂ થયો ધોધમાર વરસાદ। ખાંભા ગીરના નાનોડી તાતણિયા અને ઉમરિયા લાસા નાના વિસાવદર ઇંગોરાળા સહિત ગામડાઓમાં મેઘરાજાનું આગમન થયું છે। લાંબા વિરામ બાદ વરસાદ આવતા ઊભા પાકને લાભ થયો છે ત્યારે ખેડૂતોમાં સોનારૂપી વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે। તો અમરેલીના સાવરકુંડલા બાદ હવે ખાંભામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો હજુ પણ આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। લગભગ 6 થી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે ત્યારે લાંબા વિરામ બાદ વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે। આ તરફ અમરેલીના સાવરકુંડલા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। સાવરકુંડલા શહેર તથા આસપાસના ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે। ઠબી વીરડી નાળ સહિત ગામડાઓમાં મેઘરાજાનું આગમન થયું છે। સાવરકુંડલાના હાથસણી મોટા જીજુડા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। લાંબા વિરામ બાદ વરસાદ આવતા ઊભા પાકને સોનારૂપી વરસાદ સાબિત થશે અને સારા વરસાદ પડવાથી જગતનો તાત ખુશખુશાલ થયો છે। અમરેલીના સાવરકુંડલાના ખડસલી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે। ધોધમાર વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા ઉકળાટમાંથી રાહત મળી છે। મુરઝાયેલ પાક માટે આ વરસાદ લાભદાયક સાબિત થયો છે।
અમરેલીના ધારીમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે. ધારીથી તુલસીશ્યામ માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જીરાથી તુલસીશ્યામ તરફ જતા માર્ગ પર રોડ પર નદી વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. માર્ગ પર પાણી ફરી વળતા ટ્રાફિક જામ પણ સર્જાયો. બાઇક ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી રોડ પર વહેવા લાગ્યા છે તો ધારી શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ધારી શહેરના માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. જન્માષ્ટમી પર્વે મેઘસવારીથી ખેડૂતો હરખાયા છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, અમરેલી વિસ્તારના અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. કયા પ્રકારની પરિસ્થિતિ? કોમલ, અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા અને ધારી તાલુકાઓમાં લગભગ છેલ્લી 2 કલાકથી સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સાવરકુંડલા અને ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ધારીથી તુલસીશ્યામ તરફ જવાના રોડ પર પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકો પણ અટવાયા છે. ધારી શહેરના લોકમેળાની મજા પણ બગડી છે, પરંતુ સાથે સાથે છેલ્લા 1 માસથી જે રીતે ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત આવ્યો છે અને ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે. કેટલાક નદી નાળાઓ પણ છલકાયા છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે. હળવો એવો પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને લાગે છે કે જે રીતે હવામાન વિભાગની અને હવામાન નિષ્ણાંતોની આગાહી છે તે મુજબ અમરેલી જિલ્લામાં હજુ પણ વધારે વરસાદ વરસે તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે.